રાતે ભાઈ પાછો નવો જીવ આવે છે રાતના 11 વાગે અને એના પગની સિચ્યુએશન જરાક તમને હું દેખાડી દઉં. આ જોઈ શકો છો, અહીંયાથી હાડકું બહાર નીકળી ગયું છે અને ઓમ ચાલે છે એમ કાંઈ ટૂંકમાં. પણ એ પગમાં તો હવે તમે આ સિચ્યુએશન જોઈ પ્રમાણે કે એ પગ ખોરતો નથી, 3 પગે છે. એટલે ડૉક્ટર સાહેબને ફોટાને આપણે બધી માહિતી નાખી દીધી છે. જોઈએ ભગવાન કરે કદાચ આપણે એવું વિચારીએ છીએ કે આ છે ને હાડકું અહીંયાથી છે જ આમ અંદર બેસી જાય અને ત્યાંથી ચામડીમાં ટાંકા લઈ લે, જેથી કરીને એના પગને આપણે કાંઈ બીજું નુકસાન ના કરવી પડે. અને આવા ઘણા બધા જીવ તમે જોઈ શકતા હશો. અહીંયાથી આ માતાજીને આપણે કાયમ ઘોડીમાંથી ઊભા કરીએ છીએ. હમણાં એને ઊભા કરી દઈએ, પહેલાં કુલર ભરી લે. એટલે આ બધા અત્યારે ગોઠવાઈ ગયા અહીંયા, કારણ કે એને ખબર છે કે હમણાં કુલર ચાલુ થશે એટલે અહીંયા જ મજા આવવાની છે, ઠંડી હવા. અને આ ભાઈને એટલા પાટા વૈરા છે અત્યારે તમે જોઈ શકો છો. આનું લગભગ ભાઈ પાછું છે ને ઓપરેશન કરવું જોઈએ એવું લાગે છે. એનું કારણ છે કે ગમે એવો પાટો મારીએ છીએ ચાટી ત્યાંથી બધાય પાટા કાઢી નાખે છે. ગમે એવો તમે કદાચ માર્યો હોય ને એટલે વળી પાછું એનું કંઈક નવું વિચારવું જોઈએ, કાં તો પછી એનું પાછું છે જ ઓપરેશન કરવું જોઈએ અહીંયાથી અને પછી પાછા ટાંકા લેવા જોઈએ. આ બાજુની સાઈડથી માતાજી છે તો એને પેટની તકલીફ છે. અને આ બધા જીવ છે આજે તમે જોઈ શકો છો, બધા જીવને હાથમાં અને પગમાં ને કંઈક ને કંઈક નાની મોટી તકલીફ છે. આ નાના જીવ છે ને શક્તિ નહોતી એટલે એ બધા અત્યારે વ્યવસ્થિત પૌષ્ટિક આહાર મળે છે એટલે ઊભા થાય છે, હાલે છે, ચાલે છે. અને આપણે એમ કહી શકીએ કે બહુ જલ્દી આ જે જીવ છે ને ભાઈ નકરી જીવાત હતી, કાનમાં તમે બધા જોયું છે, હીરું ને એવું બધું પડી ગયું હતું. આ રીતના સિચ્યુએશન છે અત્યારે. પેલું આપણું કામ છે આપણે જે આ 2 જીવ છે એના ઓપરેશનનું, એટલે પેલી વ્યવસ્થા એની કરીએ. અને આ બાજુની સાઈડથી આના 4 પગ ફેલ થઈ ગયા છે. આ માતાજી તો અત્યારે ખાલી આમ હોતા છે, બાકી હમણાં પાછા ઊભા થઈ જાય અને પાછા એને ઘોડીમાં ટીંગાડશું એટલે એ તો પાછા પટ્ટી કાઢવાનું કરશે, કારણ કે એનો પાછળનો પગ ખડી ગયો છે. એટલે મેં કીધું થોડોક પગ લેવલ થઈ જાય, ઉતારીએ ને તો. અને બાકી નકરામાં હાલતા જીકું મારે ને તો પગ ઉપર પાછો વજન આવે. એટલે મેં કીધું કદાચ 2 કલાક આમ રહીએ, 2 કલાક પાછા ઘોડીમાં રાખીએ. અને આ જીવ છે એ ટ્રેનમાં આવી ગયો હતો. એટલે ભાઈ અત્યારે ફાઇનલી આવી બધી સિચ્યુએશન છે, ગરમી પડે છે ફૂલ. અને આ સાઈડથી તમે જોઈ શકતા હશો આપણે આમાં આ સાઈડમાં પંખા આવી ગયા છે એ આમને આ પાઇપમાં. એટલે જે ઓલી બાજુની સાઈડ આપણે વધારાના પંખા હતા ને ભાઈ, વધારાના બોલે તો કે પવનના આમ તેમ થતા હતા, તો આપણે આ એક જ પાઇપની અંદર બધા પંખા લઈ લીધા છે. અને બાકી આવી ગયા છે એમાં 2 મોટા કુલર. એટલે હજી કદાચ એવું વિચારીએ છીએ કે કદાચ ભગવાનની દયા થઈ જાય ક્યાંકથી તો 2 કુલર જે છે એવા હજી 2 કુલર આ બાજુની સાઈડથી નાખી દઈએ તો ફરતા અને બધું ઠંડુ થઈ જાય. જોઈએ જે કાંઈ થાય એ વિડીયોને ભાઈ શેર કરી દો, જે કાંઈ થાય સહયોગ આપજો. 4000+ સંસ્થાનો ખર્ચો છે અને 17 થી 18 જેવા પ્રભુજીઓ છે અને નવા હજી પરિવારો ઘણા આવવામાં છે. એટલે આ બધી વસ્તુ આ બધાના મિત્રોના સહયોગને સાથ સહકાર અને સહયોગથી હાલે છે. જે કાંઈ થાય એ વિડીયોને શેર કરી અને ખાસ સહયોગ આપજો. બધા ભાઈ ભગત આપણા કાલે હાઈ ક્લાસ નાહી ધોઈને બધા નવા લુગડા ઠપ કરી લીધા છે. રામ બાપા અને 100 બધા પ્રભુજીઓ.